मेलोडी इतनी चॉकलेटी क्यों है? છેલ્લા થોડા દિવસથી વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસ પર છે અને હાલ પાર્લે અને મેલોડી ટ્રેન્ડ થઈ રહ્યા છે. હેલા લિંગે જોઈન્ટ પ્રેસ વાર્તામાં જ્યારે સવાલ કર્યો કે વડાપ્રધાન મોદી પ્રેસના સવાલનો જવાબ લેશે કે કેમ, એ વાત ભૂલાઈ ગઈ અને હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે મેલોડી ચોકલેટ. પરંતુ શું આ દેશના છે મુખ્ય મુદ્દા? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સોમાન. હું છું આપની સાથે સાગર પટેલ. નોર્વેમાં હેલા લિંગના એક સામાન્ય પ્રશ્ન બાબતનો સીધો જવાબ આમ તો એવો થતો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પ્રેસ કોન્ફરન્સ કરે અને તેમને સણસણતો જવાબ આપે અને હેલા લિંગની બોલતી બંધ કરી દેવામાં આવે. પરંતુ એવું ન થયું અને આજે આપણે દુનિયામાં બીજો સૌથી મોટી લોકતાંત્રિક શક્તિ હોવાની વાત કરી રહ્યા છે, પરંતુ એક પ્રેસ વાર્તાનો જવાબ આપી શકતા નથી. આ બાદ ભારતના અધિકારીઓએ પ્રેસ બ્રીફિંગ કર્યું અને તેમાં દેશભરના ગોદી એન્કરો લાગી પડ્યા. હવે દેશભરના ગોદી એન્કરોને ખાસ તો એવું થયું કે વડાપ્રધાન મોદીને અમે ક્યારે આવું નથી પૂછ્યું, અમે પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા એવું ક્યારે પૂછ્યું નથી, તો બહારના આવીને આવું પૂછી જાય એવું થોડું ચાલે. અને જો સવાલ જ પૂછવા હોય તો એવું પૂછવાનું હતું કે તમે થાકતા કેમ નથી, ખિસ્સામાં પર્સ રાખો છો કે કેમ, કેરી ગોળીને ખાઓ છો કે કાપીને ખાઓ છો. હવે આવા આડા અવળા સવાલો કરીને કુહાડી પર પગ હેલીએ જાતે જ માર્યો છે. પાછા એક વરિષ્ઠ પત્રકારે જેમણે ઘૂસ લેવામાં જેલવાસો પણ કરી લીધો છે, એ તો આવીને એમ કહી રહ્યા છે કે આ હેલાબેનનો તો માત્ર 5-6 વર્ષનો જ અનુભવ છે અને મોદીજીને સવાલ કર્યા તે પહેલા તેમના એક્સ પર માત્ર થોડાક જ ફોલોવર્સ હતા અને હવે ફોલોવર્સ વધી ગયા. સોશિયલ મીડિયાના ફોલોવર્સ શું પ્રમાણપત્ર હશે કે તમે સવાલ કરી શકો કે કેમ? ભૂતકાળમાં ભારતના પ્રધાનમંત્રીઓ જ્યારે વિદેશ પ્રવાસ પર ગયા ત્યારે તેમણે ત્યાં પ્રેસ વાર્તાઓ કરી છે અને એક લોકતાંત્રિક દેશની આ નિશાની છે. ભારત જેવા દેશ જે પ્રેસ ફ્રીડમમાં 158માં ક્રમાંક પર હોય અને જે દેશ પ્રેસ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમાંક પર હોય અને તેના સવાલ અને આપણી મીડિયાના સવાલના અહેવાલો હાલ જે કરી રહ્યા છે એ સાબિત કરે છે કે આવું કેમ થઈ રહ્યું છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇટલીના પ્રવાસમાં આપણે જોઈ લીધું. દેશમાં આર્થિક તંગીની વાતોની વચ્ચે જ્યારે વડાપ્રધાન વિદેશની મુલાકાત પર હોય ત્યારે દેશમાં હાલ અતિ કિંમતી ઈંધણ બચાવવાની વાત હોય ત્યારે આ ઈંધણ વાપરીને જ્યારે દેશના વડાપ્રધાન બીજા દેશની મુલાકાત પર ગયા હોય ત્યારે આપણે એમની પાસે એ અપેક્ષા રાખીએ કે દેશના લાભ થાય તેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને લાભ થશે એવી અપેક્ષાઓ સાથે વડાપ્રધાન આપણા જે છે વિદેશ પ્રવાસ પર ગયા હોય. પરંતુ મીડિયાને તો ખાલી ચિંતા છે મેલોડીની. મેલોડી ઇતની ચોકલેટી ક્યું હે તેની ચિંતા પર દેશના અનેક એન્કરો પ્રાઇમ ટાઈમ પર લઈને બેસી ગયા છે. મેલોડી ખાતા પણ જોવા મળી રહ્યા છે, ક્યારેક ઝાલમુડી તો ક્યારેક ચોકલેટ મેલોડી. દેશના તમામ મુદ્દાઓની વચ્ચે હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણના મુદ્દા જાણે ફૂડ બ્લોગ ચાલતા હોય એવા બની ગયા છે. શું દેશમાં નીટના પેપર લીક હોય કે ચીફ જસ્ટિસનું કોકરેજવાળું નિવેદન, આ બધાની વચ્ચે પેટ્રોલ પંપ પર લાગેલી લાંબી કતારો, ગુજરાતમાં અમરેલી હોય કે કચ્છના ખેડૂતો હોય પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ માટે લાંબી કતારો લગાવી રહ્યા છે. શું આ બધા મુદ્દા મહત્વના છે? આ બધા મુદ્દા શું મીડિયા બતાવી રહ્યું છે કે કેમ? મેલોડી ઇતની ચોકલેટી ક્યું હે આ ટેગ લાઇનની વચ્ચે હવે જનતાને શું ફરીવાર એક લોલીપોપ આપવામાં આવ્યો છે કે કેમ? તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નમસ્કાર.